એક હતા બ્રાહ્મણ ભાઈ, દ્રવિડ દેશના એ કહેવાય. નામ એનું મગનીરામ, ફરે એ તો ગામો ગામ. ગામમાં પૂછે, મઠમાં પૂછે, સાધુ સંત સૌને પણ પૂછે. મહાપ્રભુને મેળવવા છે સરળ રસ્તો છે તમ પાસે. અને બાળ મિત્રો, આ મગનીરામ ભગવાનને મેળવવા માટે ફરતો ફરતો બંગાળમાં આવી પહોંચ્યો. ત્યાં જઈને તેણે શારદા દેવીને પ્રસન્ન કરી. અરે તેમની પાસે તો જાત જાતની ને ભાત ભાતની વિદ્યાઓ શીખ્યા. અને મોટો પંડિત બનીને પાખંડ કરવા લાગ્યો. લોકોને ડરાવવા લાગ્યો, ધમકાવવા લાગ્યો, મારવા લાગ્યો. ભગવાનને મૂકીને તે તો અધર્મ કરવા લાગ્યો. તેણે તેના ઘણા ચેલાઓ બનાવી લીધા અને એ મોટી જબરદસ્ત સેના પણ બનાવી લીધી. અને ફરતો ફરતો તે પોરબંદરમાં આવી પહોંચ્યો. પોરબંદરમાં હાકલ મારી બોલાવ્યો ગોસાઈમઠ ગરીબ. ચીપિયાથી એને માર્યો માર, મંતર જંતર કીધું અપાર. ઓમ ભીમ 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 ભીમ. ગોસાઈને બાંધી દીધો, દંડ એની પાસેથી લીધો. ગોસાઈ કહે મને શું મારો, હોય હિંમત તો પ્રભુ પડકારો. માંગરોળમાં છે એનો મુકામ, સ્વામિનારાયણ એનું નામ. સ્વામિનારાયણ છે એનું નામ, માંગરોળમાં છે એનો મુકામ. તો એની બરાબરની ભાળ કાઢવી પડશે. આમ વિચારી લાલ પીળો થતો તે તો માંગરોળમાં આવ્યો. ત્યાંના રાજા પાસેથી 5000 રૂપિયા માંગ્યા. પણ રાજા તો કહે, જો સ્વામિનારાયણ ને હરાવો તો 10,000 રૂપિયા આપી દઉં. અને આ સાંભળી મગનીરામ તો દુઆ પુઆ થઈ ગયો અને સીધો પહોંચ્યો સ્વામિનારાયણ ભગવાન પાસે. પહોંચ્યો સ્વામિનારાયણ પાસે. વૈરાગી છે 10 સાથે. જાલ્યા ચીત્યા ત્રિશૂળ હાથે, ખણન ખણન. જાલ્યા ચીત્યા ત્રિશૂળ હાથે, જટા ભયંકર મસ્તક માથે. બોલ્યો એ તો ટાણીને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ કોણ છે? એને મારી આણ છે, એને મારી આણ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ હું છું. બોલો તમને મારું શું કામ છે? ધરમ તમે ના નવો ચલાવો, હોય સિદ્ધાઈ તો મને બતાવો. ત્યારે મહારાજ બોલ્યા, અમને સિદ્ધાઈ કરતા નથી આવડતી. એવું સાંભળી મગનીરામ બોલ્યો, વિદ્યા મારી અજમાવીશ, ધૂળની ડમરી ઉડાડી. અરે વાદળ પણ હું ગરજાવીશ, પર્વત પણ હું ગબડાવીશ. લાવો રૂપિયા 10,000, નહીં તો મરવા થાવ તૈયાર. જાણો છો તમે મારું નામ? હું દેવી વાળો મગનીરામ, હું દેવી વાળો મગનીરામ. આમ એણે તો મહારાજ આગળ વિદ્યાઓ અજમાવા માંડી. પણ બાળ મિત્રો, ભગવાનને કઈ થાય? મહારાજ તો રૂપિયા આપવાની ના પાડી દીધી. આથી ગુસ્સામાં લાલ ચોળ બનીને તમને હું જોઈ લઈશ એમ પગ પછાડીને એ તો ચાલ્યો ગયો. પછી તો તેણે શારદા દેવીની સ્તુતિ કરીને શારદા દેવીને પ્રગટ કર્યા અને સ્વામિનારાયણ ભગવાનને મારવાની વિનંતી કરી. પણ શારદા દેવી તો તેને કહે, મૂર્ખ,